हेलो फ्रेंड्स, हर महादेव, नमः शिवाय। હું કુણાલ જોશી ફરી તમારું સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ ડીએમકેજે ની અંદર। ઓકે ફ્રેન્ડ્સ, દર વખતની જેમ આજે પણ તમારી માટે આ ઉત્તરાયણ ઉપર સ્પેશિયલ વિડિયો લઈને આવ્યા છે। ખરેખર ઉત્તરાયણ અ વે ઓફ લાઈફ, ફક્ત 6 જ પોઈન્ટ તમારે સાંભળવા છે ને બહુ સીધી વાત, નો બકવાસ, શોર્ટમાં આપણે વિડિયો ખતમ કરશું, પરંતુ આખો વિડિયો જોજો, કારણ કે એક એક પોઈન્ટ એટલો મહત્વનો છે કે તમે જાણી શકશો કે ના ભાઈ, ઉત્તરાયણને પણ આ નજરિયાથી જોઈ શકાય છે એવું આપણને આજે ખબર પડી। ખરેખર પહેલો પાર્ટ આપણે બનાવી દીધો છે અને પહેલો પાર્ટ આના માટે તમારે જોવો બહુ જરૂરી છે, તો તમને ખરેખર વધારે ખબર પડશે। તો પહેલો પાર્ટ જોવા માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી, કો તો ડીએમકેજે ચેનલ ઉપર જઈને સર્ચ કરો, કો તો પછી આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની લિંક મૂકેલી છે, તો પાર્ટ 1 ને સૌપ્રથમ તમે જોઈ લેજો, તો બીજા પાર્ટની અંદર ઘણી મજા આવશે। તો એ વખતે પણ આપણે કહ્યું હતું કે આનો બીજો પાર્ટ આપણે બનાવવાના છે ને આજે આવી ગયા છે આના બીજા પાર્ટ ઉપર। તો ચલો બીજા પાર્ટની આપણે શરૂઆત કરીએ। મિત્રો, ઉત્તરાયણના આ પાર્ટ જોતા પહેલા જો તમે ચેનલ પર ખરેખર નવા છો તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું કહેતા ભૂલતા નહીં। તો આપણે ચાલુ કરીએ આજનો વિડિયો। મિત્રો, ઉત્તરાયણના દિવસે ખરેખર આપણે પહેલા પાર્ટની અંદર જે વાત કરી છે એ સિવાય આજની કઈ નવી વાત આપણે કરવા જઈ રહ્યા છીએ જે પહેલા પાર્ટની અંદર બાકી રહી ગઈ હતી, અને હજુ પણ પાર્ટ 3 ખરેખર બાળકો માટે સ્પેશિયલ આવવાનું છે। વિડિયો આખો દેખજો। તો સૌપ્રથમ ઉત્તરાયણનો સૌથી મહત્વનો પોઈન્ટ કયો હોય છે? મિત્રો, સૌપ્રથમ ઉત્તરાયણમાં જ્યારે બી પતંગ લેવા માટે જઈએ છીએ તેની સાથે ફ્રીમાં એક વસ્તુ મળતી હોય છે જેને આપણે ગુંદર પટ્ટી કહીએ છીએ। તો ગુંદર પટ્ટી ખરેખર શું કામ આવે છે? જ્યારે પતંગ ફાટી ગયો હોય છે તો આપણે ફેંકી દેતા નથી, થોડો ઘણો ફાટ્યો હોય તો ફેંકી દેતા નથી, પણ એના પર ગુંદર ટેપ આપણે લગાવી દઈએ છીએ અને પછી એ ફાટેલો ભાગ સંધાઈ જાય છે અને પછી પતંગ ચગાવીએ છીએ। મીન્સ કે આપણને શું શીખવવામાં આવે છે? આ આપણા જ કલ્ચર ઉપરથી આવી છે કે જીવનની અંદર ક્યારેક ક્યારેક કેટલાક દુઃખ આપણી સાથે રહેવાના, કાયમ માટે રહેવાના, છતાં પણ એ દુઃખને સાથે લઈને એના ઉપર સ્માઇલ રૂપી ગુંદર પટ્ટી તમે મારી દો અને હા, સુખ રૂપી આકાશની અંદર તમે ચગી શકો છો અને આગળ પણ આવી શકો છો। આ હતો આપણો પહેલો પોઈન્ટ। હવે મિત્રો, બીજી આપણે વાત કરીએ ઉત્તરાયણ વિશેની, તો બહુ સરસ અને બહુ સરસ મજાની વાત છે કે બીજી વાત હું કરવા માટે જઈ રહ્યો છું કે ગુંદર ટપ્પીથી થોડા આગળ જઈએ ને આપણે તો પેલી આંગળી પર લગાવવાની ડોક્ટર ટેપ આવે છે, બરોબર? એ શા માટે હોય છે તમને ખબર છે? કે ઘણીવાર આપણે પતંગ ચગાવતા હોય, કોઈ આંચકો મારે તો શું થાય કે આંગળી પર વાગી જાય છે, તો આપણે એના માટે શાનો ઉપયોગ કરીએ છીએ? ડોક્ટર ટેપનો ઉપયોગ કરીએ છીએ। તો એના અંદર બે પ્રકારના માણસો હોય છે, કેટલાક વાગ્યા પછી લગાવે છે તો કેટલાક પહેલેથી જ લગાવી લે છે। મિત્રો, ડોક્ટર ટેપને એને કોઈ લેવા દેવા નથી, પરંતુ હું તો તમને એવા કહેવા માંગુ છું કે આપણને એક શીખ આપે છે કે જીવનમાં મુસીબત આવે એટલે કે પાણી પેલા પાર બાંધવી બહુ જરૂરી છે। આગ લાગે ત્યારે આપણે કૂવો ગોદવા જઈએ તો આપણી મોટામાં મોટી બેવકૂફી કહેવામાં આવે છે। એટલા માટે મિત્રો, ખરેખર ડોક્ટર ટેપ પહેલેથી જ લગાવી દેવી જેથી તમને આંગળી ઉપર દોરી વાગે નહીં, કારણ કે આજની દોરીઓ બહુ ખતરનાક બને છે, કાટવાળી, ઈંડાવાળી, લીચી અને ચાઇના દોરી તો બહુ ખતરનાક, સરકારે એના ઉપર બેન મૂક્યો છે, એનો ઉપયોગ તમે કરતા નહીં। હવે આપણે આગળ જઈએ તો મિત્રો, આગળની વાત કરીએ તો એના સિવાય ત્રીજી વસ્તુ કઈ આવે છે? તો હું તમને ત્રીજા વસ્તુનું નામ દઉં એ પહેલા તમને કહી દઉં કે જબરજસ્ત વસ્તુ છે ને ઉત્તરાયણના દિવસે મળે છે। તો એ વસ્તુ કઈ તમારા મગજની અંદર ઘણા બધા પ્રશ્નો આવશે, પરંતુ મને ખબર છે કે તમે વિચારી લીધું, હા સાહેબ ઊંધિયાની વાત કરી રહ્યા છે। ઊંધિયું એટલે ખરેખર મોઢામાં પાણી આવી જાય, બધા જ લોકો ઉત્તરાયણના દિવસે ઊંધિયું થાય છે। હવે એક દિવસે પર્ટિક્યુલરલી ઊંધિયું બને છે, પણ હકીકતમાં ઊંધિયામાં હોય છે શું તમને ખબર છે? તમામ પ્રકારની શાકભાજી મિક્સ કરવામાં આવે છે, બરોબર? અને એટલું ટેસ્ટી બને છે કે ના પૂછો। હવે એના અંદર જે શાકભાજી મિક્સ કરવામાં આવે છે એમાંથી અમુક શાકભાજી હોય છે જે એકલા જ બને, એ એકલા જ બને, એનો ક્યાંય યુઝ હોતો નથી, છતાં પણ એ આના અંદર આવે છે અને ટેસ્ટી થઈ જાય છે। તો ઊંધિયું નોર્મલી વે ઓફ લાઈફની દ્રષ્ટિએ આપણે પોઝિટિવ વિચારસરણી રાખવી તો એવું આપણને શીખવાડે છે કે ઘણા બધા લોકો સોસાયટી, સમાજમાં, સ્ટાફમાં કે કોઈ પણ જગ્યાએ મિત્ર સર્કલમાં એવા હોય છે જે એકલા જિંદગી જીવતા હોય છે, તો મિત્રો ખરેખર એમને પણ સાથે લઈ લો, બરોબર? એમને પણ સાથે લઈ લો, એક દિવસ તો સાથે લો, મહિનાના એક દિવસ એને સાથે લો અને બરોબર તમારી જિંદગી એને તરબતોડ કરી નાખો કે એનો પણ ટેસ્ટ સારો આવે આપણી સાથે, તો ખરેખર આપણો ટેસ્ટ બદલાઈ જશે અને આપણી એક યુનિટીની અંદર એક પોઝિટિવિટી આવશે અને જીવન જીવવાની મજા આવશે અને તમારી ઉત્તરાયણ રૂપી જિંદગીની અંદર કલરફુલ પતંગ ઉડતા રહેશે અને તમને મજા આવશે। મિત્રો, પહેલા પાર્ટની અંદર આપણે બહુ બધી વાત કરી છે ખરેખર, એટલા માટે તમે ઘણું બધું વિચારતા હશો, પરંતુ પહેલો પાર્ટ જોશો અને તરત બીજો ભાગ જોશો તો આની ઇફેક્ટિવ બહુ સારી રહેશે। અને ફરીથી યાદ અપાઈ દઉં, બાકીના 3 પોઈન્ટ કહું એ પહેલો કે ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। હવે મિત્રો, આગળની વાત ઉપર આપણે જઈએ તો આપણે એક વસ્તુ વિચારીએ છીએ કે પતંગ ક્યારેક ક્યારેક આપણે ચગાવતા હોય તો એક જ દિશાની અંદર આમ નમતો હોય,
જેને આપણે નમો કહીએ છીએ, આપણે ગુજરાતીની ભાષાની અંદર શું કહીએ છીએ, નમો કહીએ છીએ. તો એનું સોલ્યુશન આપણા લોકો બહુ સરસ રીતે શોધી કાઢે છે કે જો આ બાજુ પતંગ નમતો હોય તો આ બાજુ થોડું શું કરે છે, ભાર બાંધે, કોઈ ગુંજ બાંધે છે અથવા તો કોઈ વસ્તુ બાંધે છે જેથી પતંગ શું થાય, સીધો થઈ જાય. તો બાળકો માટે ખાસ મહત્વની વસ્તુ છે આ આપણો વિડીયો દરેક માટે મોસ્ટ ઓફલી એજ્યુકેશન અને મોટિવેશન, હેલ્થ અને વેલ્થ ઉપર ડિપેન્ડેડ હોય છે. તો અહીંયા યાદ રાખવાનું કે જીવનમાં ક્યારેક ક્યારેક એવું બની શકે છે ઘટના કે આપણું બાળક કે આપણું કોઈ વ્યક્તિ હોય એ એક જ દિશા તરફ વળી જતું હોય છે, તો એને સાહેબ નમો બાંધવાના ઘણા બધા રસ્તા હોય, એના માટે સ્પેશિયલ આપણે વિડીયો બનાવીશું. પણ અનુશાસન એક હોવું જોઈએ, એક કન્ડિશન હોવી જોઈએ જીવનની અંદર, એક અનુશાસન, કાં તો એ પ્રેમથી, કાં તો વેમથી, કાં તો પછી મારથી, પણ એને એક નમો બાંધવો બહુ જરૂરી છે જેથી એ સીધી રેખામાં જગે અને કંટ્રોલમાં રહી શકે મિત્રો. હવે કંટ્રોલની વાત આવી છે તો આપણે પાંચમા પોઈન્ટની પણ વાત કરીએ. ક્યારેક ક્યારેક પતંગ હોય છે ને, પતંગ ખૂબ આકાશમાં ઊંચે ઉડે અને પછી છપ દઈને નીચે પડે છે. એ તમે દેખ્યું હશે કદાચ, સ્લીપ થઈ જાય, કારણ કે ખાપ કેવી હોય છે, એકદમ સીધી હોય છે મિત્રો. અને આ પોઈન્ટ ખરેખર તમને જબરજસ્ત ગમશે કે ખાપ બહુ સીધી હોય છે, લોકો શું કરે ને આમ કરીને ડઢો મારે છે. તમે દેખ્યું હશે કદાચ, ડઢો બહુ નમાવે છે. હવે એ જે ડઢો નમાવે છે તો આપણે યાદ રાખવાનું કે ડઢો બહુ માપનો નમાવવો પડે છે, બરોબર. તો પતંગ કમ્પ્લીટ પછી પેટી પેક ગમે છે, અને અમુક ટાઈમે ડઢો બહુ નમાઈએ છીએ, ફટ લઈને ખાપ શું થાય છે, ભાગી જાય છે. મીન્સ કે કહેવાનો મતલબ શું છે, જીવનની અંદર બહુ સીધા રહેવું પણ નહીં સાહેબ, બરોબર. આ જીવનની અંદર ક્યારેક ક્યારેક રાવણે મળતા કહેલું છે કે કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને માયાનો ઉચિત સમય ઉચિત ઉપયોગ કરવો બહુ જરૂરી છે. કૂતરાને ઘર આગળ રોજ રોટલી ખવડાવો પણ કૂતરાને હોળ કહેવું પણ જરૂરી છે. એટલા પણ ઘોડાની તો નહીં તો એ જ કૂતરો આપણને કરી શકે છે. બસ સેમ ટુ સેમ પ્રોસેસ અહીંયા આવે છે મિત્રો, કે એ ઉત્તરાયણના ઢઢાની પ્રોસેસ આપણને એ સમજાવે છે કે લાઈફની અંદર બહુ સીધા નહીં રહેવું. તમે સીધા રહેશો, જંગલમાં સીધું ઝાડ હોય એ પહેલું કાપી નાખવામાં આવે છે. તો ધેટ્સ અ પોઈન્ટ ટુ બી નોટેડ. તમે મારી વાતને સમજી ગયા છો. આપણા વ્યુઅર બહુ જ ઓર્ગેનિક વ્યુઅર છે અને બહુ સમજ્યું છે, એટલા માટે શોર્ટ અને સિમ્પલમાં વાત સમજી જાય છે. હવે લાસ્ટ અને છેલ્લો પોઈન્ટ બહુ મહત્વનો છે મિત્રો. ખરેખર તમે જાણો છો, હું જાણું છું કે ઉત્તરાયણના દિવસે મોસ્ટ ઓફ લોકો શું કરતા હોય છે, પેલા માસ્ક પહેરતા હોય છે અલગ અલગ પ્રકારના, બરોબર. શા માટે પહેરે છે આઈ ડોન્ટ નો, પણ એક પ્રકારનું મનોરંજન છે. પણ ઉત્તરાયણ વે ઓફ લાઈફ, જિંદગીમાં જીવવા જેવી છે કે આજના લોકો પણ પોતાનો સાચો ચહેરો કોઈ બતાવતું નથી. દરેકના ચહેરા ઉપર શું હોય છે, માસ્ક હોય છે. એ માસ્કના પાછળ જે ચહેરો છે એ ચહેરાને ઓળખતા આપણે શીખવું પડે છે મિત્રો. તો મિત્રો આ હતા 6 પોઈન્ટ. ખરેખર તમે લોકો આ 6 પોઈન્ટ ઉપર ખરેખર વિચારજો, ક્યારેક ક્યારેક લાઈફની અંદર કંઈક કામ આવી જાય. આ સિવાય કોઈ નવો પોઈન્ટ હોય આપણા પાર્ટ 1 અને પાર્ટ 2 સિવાય તમારી નજરમાં કે ના, આપણને એક મોટિવેશન લાઈફ જીવવાની એક સિસ્ટમ શીખવાડે છે, બરોબર, આર્ટ ઓફ લિવિંગ શીખવાડે છે, તો કોમેન્ટની અંદર જરૂર લખજો. નંબર સેકન્ડ, આ વખતે આ નવો શબ્દ એડ કર્યો છે કે તમે કઈ જગ્યાએથી દેખી રહ્યા છો અમારો વિડીયો, એ સિટીનું નામ ખરેખર લખજો, તો અમે તમારું નામ અમારા નેક્સ્ટ વિડીયોની અંદર 100% લઈશું. અને તમે કોઈ સબ્જેક્ટ ઉપર વિડીયો બનાવવા માંગતા હોય તો એના ઉપર વિડીયો બનાવવાની અમે પૂરેપૂરી કોશિશ કરીશું. તો મળીએ નવો વિડીયો સાથે એડવાન્સમાં. અને હા, 13 તારીખે જ વિડીયો મૂકીએ છીએ, એટલે હેપી ઉત્તરાયણ એડવાન્સ અને ઉત્તરાયણના દિવસ માટે. મળીએ નવા વિડીયો સાથે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.